નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। આઘાતજનક સમાચાર આવી રહ્યા છે ડીસાના માલગઢ ગામથી। ડીસાના માલગઢ ગામના પૂર્વ સરપંચનો રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ। 2 રાઉન્ડ ફાયરિંગ બાદ લમણે ગોળી મારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ, હાલત અત્યંત નાજુક। ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગુરુવારે સાંજે એક ચકચારી ઘટના બની હતી। ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદનલાલ કછવાએ પોતાના જ રિવોલ્વરથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ રાજકીય અને સામાજિક આગેવાનોમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કુંદનલાલ કછવા માલગઢ ગામે આવેલ શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા। ત્યાં તેમણે અચાનક પોતાની રિવોલ્વર કાઢીને પહેલે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પોતાના લમણે જ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો। હાજર લોકોએ પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પીઆઈ NK વિંજુડા ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। કુંદનલાલને લોહી લુહાણ હાલતમાં ડીસાની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત નાજુક છે અને તેઓ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય અને રાજ્યના નવનિયુક્ત મંત્રી પ્રવીણભાઈ માળી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત માળી સમાજના અસંખ્ય આગેવાનો અને વેપારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકા પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકઠા કરવા માટે FSLની ટીમને બોલાવી હતી અને કોલ્ડ સ્ટોરેજના CCTV ફૂટેજ પણ કબજે કર્યા હતા। આ ઘટના કયા કારણસર બની તે અંગેનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે। પોલીસ દ્વારા હાલ કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને તમામ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। કુંદનલાલના પરિવારમાં તેમની પત્ની, 2 પુત્રો અનિલ અને વિક્રમ છે। કુંદનલાલ કછવા માલગઢ ગ્રામ પંચાયતમાં 1986થી લઈને 2022 સુધી 8 વખત સરપંચની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેઓ 3 વાર સરપંચ પદે ચૂંટાયા હતા અને 5 વાર હારનો સામનો કર્યો હતો। માલગઢના કુંદનલાલ કછવાએ ભાગીદાર સાથે મળી ઉમિયાજી કોલ્ડ સ્ટોરેજ શરૂ કર્યું હતું। બાદમાં કોઈ કારણોસર ભાગીદારી છૂટી થતાં કોલ્ડ સ્ટોરેજની લોનને લઈને વિવાદ ઊભો થયો હતો, જે અંગે કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે।